શિવપુરાણમાં ભગવાન શિવ અને વિશ્વની અનેક પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ્ય સ્થાનોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ શિવપુરાણમાં જણાવેલા તે ખાસ સ્થાનો વિશે જ્યાં વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિનો જન્મ થતાની સાથે જ તેનું મૃત્યુ નક્કી થઈ જાય છે, પણ અંતે તેને મોક્ષ મળશે કે નહીં તે તેના કર્મો પર નિર્ભર છે. મુખ્યત્વે મોક્ષ પ્રાપ્ત કરવાનો અર્થ છે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું. મોક્ષ પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિએ આ નશ્વર દુનિયામાં ફરીથી જન્મ લેવાની જરૂર નથી. તેથી દરેક વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ મેળવવા માંગે છે. આ માટે શિવપુરાણમાં કેટલાક એવા પવિત્ર સ્થળોનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યાં વ્યક્તિ મોક્ષ મેળવવા માટે જઈ શકે છે. શિવપુરાણમાં મોક્ષ સ્થાનોનું વર્ણન શિવપુરાણના વિદ્યેશ્વર સંહિતાના 12મા અધ્યાયમાં મોક્ષ આપનારા પુણ્યક્ષેત્રોનું સંપૂર્ણ વર્ણન રજૂ કરવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર પહાડો, જંગલો સહિત આ પૃથ્વીનો સમગ્ર વિસ્તાર 50 કરોડ યોજન છે. ભગવાન શિવની ઈચ્છાથી પૃથ્વીએ આ બધાનો જન્મ કર્યો છે. ભગવાન શિવે જીવોને મુક્તિ આપવા માટે પૃથ્વી પર વિવિધ સ્થળોએ શિવક્ષેત્રોની રચના કરી, જેમાં દેવતાઓ અને ઋષિઓએ કેટલાક સ્થાનોને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું, જેના કારણે તે સ્થાનોને તીર્થસ્થાનનો દરજ્જો મળ્યો હતો. અનેક તીર્થસ્થાનો એવા છે કે જેઓ પોતાની મેળે જ દેખાયા છે. આ સ્થળોએ જઈને હંમેશા સ્નાન, દાન અને જપ કરવા જોઈએ. ગંગા, સરસ્વતી, સોનભદ્ર અને નર્મદા, સિંધુ અને સતલજ નદીઓના કિનારે ઘણા પવિત્ર વિસ્તારો છે અને સરસ્વતી નદી સૌથી પવિત્ર છે. શિવપુરાણ અનુસાર આ નદીઓના કિનારે રહેવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પવિત્ર ગંગા, જે હિમાલયમાંથી નીકળે છે, તે સોમુખવાળી નદી છે. તેના કિનારે કાશી, પ્રયાગ વગેરે જેવા પુણ્યશાળી વિસ્તારો છે. શિવપુરાણ અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે ગંગા નદીના કિનારાની જમીન વધુ પુણ્યશાળી બને છે. સોનભદ્ર નદીમાં કુલ 10 પ્રવાહો છે અને જ્યારે ગુરુ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. આ સમયે અહીં સ્નાન અને ઉપવાસ કરવાથી વિનાયકનો દરજ્જો પ્રાપ્ત થાય છે અને પવિત્ર નદી મહાનદી નર્મદાને 24 મુખ છે. તેમાં સ્નાન કરીને કિનારે રહેવાથી વ્યક્તિ વૈષ્ણવનો દરજ્જો પ્રાપ્ત કરે છે. અન્ય મોક્ષદાયક નદીઓ અને પવિત્ર સ્થળ શિવપુરાણમાં અન્ય ઘણા પવિત્ર અને મોક્ષદાતા સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં અનેક પવિત્ર નદીઓનું વર્ણન રજૂ કરવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર તામસના 12 મુખ છે અને રેવાને 10 મુખ છે. સૌથી સદ્ગુણી ગોદાવરીના 21 મુખ છે. તે બ્રહ્મહત્યા અને ગૌહત્યાનો નાશ કરનાર માનવામાં આવે છે. કૃષ્ણવેણી નદી તમામ પાપોનો નાશ કરનાર છે. તેના 18 મુખ છે અને તે વિષ્ણુ લોક પ્રદાન કરનાર છે. તુંગભદ્રને 10 મુખ છે અને તે બ્રહ્મલોકની દાતા છે. આ નદીઓ અને સ્થળોની સાથે સાથે શિવપુરાણમાં એવા અનેક સ્થળોનું વર્ણન છે જ્યાં માણસને મોક્ષ મળે છે.